ઇંગ્લિશમાં કહો ઇકોનોમી હેઝ અ ટુ ટાઈપ, માઇક્રો ઇકોનોમી એઝ અ મેક્રો ઇકોનોમી. માઇક્રો ઇકોનોમી એટલે કે એકમલક્ષી અર્થશાસ્ત્ર અને મેક્રો ઇકોનોમી એટલે સમગ્ર લક્ષી અર્થશાસ્ત્ર. માઇક્રો ઇકોનોમિક્સમાં આમ જનરલી જોવા જઈએ ને તો મુખ્યત્વે સમગ્ર એક વ્યક્તિ ઉપર વાત થતી હોય, જેમ કે મારા ઉપર થશે, તમારા ઉપર થશે, ભાઈ ઉપર થશે, બેન ઉપર થશે, બધા ઉપર એક એક પર્સનલી વાત થતી હોય ને તેને માઇક્રો ઇકોનોમિક્સ કહે છે. કારણ કે આપણે રોજબરોજ કંઈક ને કંઈક ખર્ચા કરતા હોઈએ છીએ, તેની પૈસાની આપ-લે થતી હોય, એ આપ-લે ને એક પુસ્તકમાં રોકડ મેળવ તરીકે નોંધાતા હોય. તમને ખબર હોય તો લાલ કલરનું પુસ્તક હશે, તમારા ઘરમાં હશે ને મારા ઘરમાં હશે. ન હોય ને તો અત્યારે મોબાઈલમાં આવી ગઈ છે નોટ્સ, વ્યાપાર, ઘણા બધા એપ્લિકેશન છે જેમાં તમારું બેંક સ્ટેટમેન્ટ તમે જાળવી રાખો છો. એ બધી વસ્તુનું આપ-લે કઈ રીતે થાય છે, એ બધી વસ્તુને કંટ્રોલ કઈ રીતે કરી શકાય છે, તે બધું સાચવવું, સમજવું અને તેના ઉપર ચર્ચા વિચારણા કરવી એટલે માઇક્રો ઇકોનોમિક્સ. ડન છે? ડન છે? સો દેટ માઇક્રો ઇકોનોમિક્સ છે ને જનરલી છે ને એક એકમ ઉપર છે ને ડિસાઈડ થતું હોય છે. રિયલી કહું ને તો આજે ડુંગળીનો ભાવ વધ્યો, એ જનરલી બધા ઘરમાં વાત થતી હોય. ડુંગળીનો ભાવ વધ્યો ને તો આપણે આજે કેટલી ડુંગળી લેવી? રોજ 2 કિલો લેતો તો આજે આપણે 1 કિલો લેશું. આજે ડુંગળીનો ભાવ ઘટ્યો તો રોજ 2 કિલો લેતો ને આજે 5 કિલો લઈ લેવાનું. એ છે માઇક્રો ઇકોનોમિક્સ, એકમલક્ષી અર્થશાસ્ત્ર. કારણ કે એ ઘર વપરાશું બધી વસ્તુનો રોજમેળ રાખતું હોય, બરોબર.